મોરબી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલિયાનું આજે હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું છે। તેઓ એક કર્મઠ અને મજબૂત પાયાના નેતા તરીકે જાણીતા હતા। મળતી માહિતી મુજબ તેઓ મોરબીમાં એક કોંગ્રેસ કાર્યકરના ઘરે આયોજિત રાજકીય મીટિંગમાં હાજર હતા। આ ચર્ચા દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યા હતા। ત્યાં હાજર લોકોએ તેમને તાત્કાલિક સંભાળ્યા હતા અને હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી। તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। કિશોર ચીખલિયા મોરબી જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા ગણાતા હતા। જિલ્લા પ્રમુખ તરીકે તેમની કામગીરી પ્રશંસનીય રહી હતી અને પક્ષને મજબૂત કરવામાં તેમનો મોટો ફાળો હતો। તેમના આકસ્મિક નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા મોરબી જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।